નમસ્કાર. બનાસતક ન્યૂઝ નેટવર્કના દર્શક મિત્રો, આજે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ છે અને બનાસકાંઠા જિલ્લામાંથી બે જિલ્લા એટલે કે જિલ્લાનું વિભાજન થયું અને એક નવા જિલ્લાનું નિર્માણ થયું વાવ-થરાદ, અને ત્યારબાદ અનેક એવી અટકળો થઈ, અનેક ચર્ચાઓ થઈ. હાલ પણ જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને આજે ગાંધીનગર ખાતે પહોંચ્યો છું અને વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકસેવક એવા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાથે એટલા માટે વાત કરવી છે કે અત્યારે જે વિભાજન થયું છે તેને લઈને સાહેબ શું કહેવા માંગે છે, લોકો વિરોધ કરે છે તેને લઈને શું કહેવા માંગે છે, જેના અનુસંધાને અમે આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા છીએ. સાહેબ શું કહેશો? પહેલા તો બનાસતકમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સાહેબ. સૌ પ્રથમ તો આપને શુભેચ્છાઓ કે જિલ્લાનું વિભાજન થયું અને નવનિર્માણ જિલ્લાનું નવી રચના થઈ. તેના માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આપને પણ શુભેચ્છાઓ પાઠવું છું. સાહેબ, પ્રથમ વાત મારી એ હશે કે વાવ-થરાદ જિલ્લો જાહેર થયો અને વિરોધના સૂર બહાર પડ્યા, આજ દિવસ સુધી હજુ થમ્યા નથી. શું કારણ છે? તમે મીડિયાએ પણ મને લાગે છે કે વિરોધની બાબતો જોઈએ છીએ, તેના બદલે ત્યાં રાજી કેટલા છે, ખુશ કેટલા છે તે તમે બતાવતા જ નથી. દાખલા તરીકે સુઈગામ તાલુકો, આખો તાલુકો કેટલો ખુશ છે, જે સરહદી વિસ્તારનો, શેવાડાનો, બોર્ડર ઉપર આવેલો તાલુકો, એનું ક્યારેય બતાવતા નથી. બે તાલુકા થઈ શકે એવડો મોટો વાવ તાલુકો છે, એની આખી પ્રજા એકમત થઈને બધા લોકો કેટલા ખુશ છે એનું ક્યારેય ઇન્ટરવ્યુ તમે બતાવ્યું નથી કોઈ ચેનલોને. થરાદ તાલુકો અઢી તાલુકા બની શકે એટલી મોટી પ્રજા છે એ વિસ્તારની, એટલા બધા ખુશ છે વિસ્તારના પ્રજાજનો, એનું ક્યારેય બતાવતા નથી. લાખણી તાલુકો એકમત બનીને આખો તાલુકો ખુશ થઈને એમ કહે છે કે અમારા માટે, આ સરહદી વિસ્તાર માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું કામ કર્યું, એનો ગામોગામ બધા લોકો આભાર માને છે. એનું કોઈ બતાવતા નથી. પરંતુ બે જગ્યાએ વિરોધ થતો હોય તો એને જ વાતને હાઇલાઇટ કરવા માટેનો સતત પ્રયત્ન થાય છે. હું માનું છું કે બંને પાસા જોવા જોઈએ કે આટલા આખા વિસ્તારની અંદર બધા ખુશ છે, બધા અભિનંદન આપી રહ્યા છે, તો એ બાબત પણ બતાવવાનું કામ મીડિયાએ કરવું જોઈએ. બિલકુલ સાહેબ, પણ જ્યારથી આ વિભાજનની વાત થઈ, આપણી બિલકુલ વાત સાથે હું પણ સમજ છું કે મીડિયા બેલેન્સિંગમાં ચાલવું જોઈએ અને જે લોકો વિરોધ નથી કરતા, સમર્થન કરે છે, એમનું પણ ઇન્ટરવ્યૂ કરવું જોઈએ. બિલકુલ અમે એ પણ પ્રયાસો કરશું અને કર્યા છે. પરંતુ અત્યારે જે હાલમાં જે છેલ્લી ગઈકાલની સાંજ સુધીમાં આપે પણ જોયું હશે કે છેલ્લી ઘડી આપી સરકારે અરજીઓ સ્વીકારવાની, તો એમાં પણ ઘણો બધો વિરોધ જોવા મળ્યો. ગઈકાલે સાંજે પણ તમે જોયું કે એક જ વ્યક્તિ 6000 જેટલી અરજીઓ લઈને દિયોદર પ્રાંત કચેરી પહોંચે છે અને એમાં પણ વિરોધ. એટલે હું માનું છું કે અત્યારની જે તબક્કાની વાત કલેક્ટરશ્રીએ જાહેરનામું કાઢ્યું છે એમાં કેટલી અરજી લઈને આપવું કે એવું કંઈ સ્પષ્ટ કહ્યું નથી, પણ જેને જેને રજૂઆત કરવી હોય એ લોકો કરી શકે રજૂઆત. તો મેં જે તમે ગઈકાલનો ઇન્ટરવ્યૂ જે બતાવો છો એ લાખણી તાલુકાના ભાઈ ડૉક્ટર દવે કરીને છે ને, એ એમના બાપા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, મહેશભાઈ જસરાવાળા, એમના દીકરા છે. અને એમણે જે વાત કરી ઇન્ટરવ્યુમાં, મેં મારા રૂબરૂ વાત નથી થઈ, તો એમણે કહ્યું કે તાલુકાના બધા ગામોમાંથી 100-200 લોકો ભેગા થઈને બધાએ જે અરજીઓ આપી છે એ અરજી લઈને એક તાલુકાની અંદર જ એમની જગ્યા નથી, એમને શેખ દિયોદર એમનું પ્રાંત ઓફિસ છે એટલે દિયોદર આવવું પડે, એટલે બધામાંથી લઈને ત્યાં આગળ આવે જમા કરી લેવું પડે. એમાં વિષય ક્યાં છે? એમાં આપવા દો, ન આપવા દો. લાખણી તાલુકાનો પણ એટલો જ અધિકાર છે, ધાનેરા તાલુકાનો એટલો અધિકાર છે, દિયોદર તાલુકાનો એટલો અધિકાર છે. અને કોને અરજી આપવી, કોને ન આપવી, એ વિષય મને લાગે છે કે એ દરેકનો અધિકાર છે, દરેક આપે. એમાં એવું કોઈ જગ્યાએ નથી કહ્યું કે એક જણે એક અરજી લઈને પ્રાંત ઓફિસ આપવું. જો ખરેખર એવું કરે તો થરાદની અંદર 50,000 અરજીઓ આપી છે, તો 50,000 લોકો ભેગા થાય ત્યાં પ્રાંત ઓફિસની આગળ ક્યાંય જગ્યા જ નથી. તો દરેક ગામના, 2 ગામના, 4 ગામના, 5 10 ગામના લોકો લઈ જઈને ત્યાં આપે છે. વાવમાં એવું જ કર્યું છે, થરાદમાં એવું કર્યું છે, ધાનેરામાં ગામે ગામથી બધા ભેગા થઈને 2-4 ગામના લોકો લઈને ત્યાં આપવા જાય છે. એ જ રીતે મને લાગે છે લાખણી તાલુકાના આ ભાઈ ત્યાં આપવા માટે ત્યાં બધા ભેગા થઈને બધા વતી થઈ ગયા હશે, એવું જશે. સર, વર્ષોથી પણ એ એમના વિરોધના કોઈ હોય કે ના અમારે નથી લાખણી તાલુકામાંથી
કોઈ આમાં થરાદમાં રહેવું એવું જો કોઈ કહેતા હોય તો એની અરજી લઈ લેવી જોઈએ, પણ એવું કોઈ છે નહીં મને લાગે છે. બધા એક સાથે એકમત બનીને બધા કહે છે કે અમારે વાવ થરાદમાં રહેવું છે, તો એની અરજી લેવામાં વાંધો શું હોય? સાહેબ એમ એના માટે વિરોધ શું કામ કરવાનું? બિલકુલ ઓગળ જિલ્લાની વર્ષોથી કહેવાય છે કે માંગણી છે, અને સરકારે એવું કહેવાય છે કે ત્યાં સર્વે પણ કરાવ્યો છે. કઈ તારીખે તો સર્વે કરાયો, સાહેબ, ક્યારે કરાયો, કોણે કરાયો? કોઈ હોય માહિતી હોય તો રાજભાઈ આપો ને, મારા ધ્યાનમાં આવે. બિલકુલ સાહેબ, માહિતી નથી, પરંતુ આવી ચર્ચાઈ રહી છે કે સરકારે સર્વે પણ કર્યો છે ઓગળના નામ. એવું જો સર્વે કર્યો હોય, મને હોય માહિતી થોડીક આપો. સર્વે કરવામાં કોણ પ્રાંત અધિકારી હતા, મામલતદાર હતા, કલેક્ટરે સર્વે કર્યો, કોણે કર્યો? સરકારમાંથી કોઈ આવીને મંત્રીએ કર્યો, કોણ? એમ કોઈ કરવા વાળી વાત હોય તો કરો, જેની કોઈ ખબર જ ન હોય ને એની જ વાતો કરવી એ તો ઠીક નથી. વાવ થરાદ માટે કોઈ સર્વે કર્યું? હું તો ત્યાં ધારાસભ્ય 2 વર્ષથી છું, મેં તો એવું સાંભળ્યું નથી કોઈએ સર્વે કર્યું હોય. સાહેબ, વાવ થરાદ સમજો કે આપ ચૂંટણી લડ્યા, જીત્યા બાદ સતત 2-2.5 વર્ષ થયા. 2.5 વર્ષની અંદર એક પણ દિવસ એવો કેમ નથી ગયો કે ત્યાં વિકાસના કામો બંધ થયા હોય? કારણ શું સાહેબ? તો એ જમા પાછું ગણવું કે રાજભાઈ ઉધાર પાછું? સાહેબ જમા પાછું છે એટલે વાત કરું. હું એ જ કહું છું, દરેક જનપ્રતિનિધિને, ચૂંટાયેલા કોઈ પણ જનપ્રતિનિધિનું એ કર્તવ્ય છે કે પોતાના વિસ્તારને શ્રેષ્ઠ વિસ્તાર બનાવવા માટે મહેનત કરે. હું જો ન કરું તો મારી ફરિયાદ એવું હોય. હું મારા વિસ્તાર માટે સૌથી સારું કામ કરું તો મને લાગે છે કે બિરદાવવાનું કામ છે, અને એ કામ મારે કરવું જ જોઈએ. અને એ મારા વિસ્તારના તમામ પ્રજાજનો એની સુખાકારી થાય, એનું કલ્યાણ થાય, એ જનપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી હોય. જે રીતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો સતત એ વાત કરે છે કે હું મારા ગુજરાતના તમામ લોકોનું સુખાકારી વધે એના માટે હું મહેનત કરીશ. દેશના પ્રધાનમંત્રી શ્રી એમ કે છે હું મારા દેશના તમામ પ્રજાજનો માટે મહેનત કરીશ ને દરેકનું કલ્યાણ થાય મહેનત કરીશ. તો ધારાસભ્ય તરીકે પણ પોતાના વિસ્તારનો વિકાસ થાય, પોતાના વિસ્તારનું સારું થાય, એનું શિક્ષણનું કામ સારું થાય, આરોગ્યનું કામ સારું થાય, લોકોનું જીવન ધોરણ સારું થાય, તો એના માટે કામ કરવું એનું કર્તવ્ય છે. અને એ કર્તવ્ય હું સારી રીતે કરું છું. હું વાવમાં હતો તો વાવની અંદર પણ એ જ પ્રમાણે કામ કર્યું છે. રાધનપુરમાં ધારાસભ્ય તરીકે હતો તો ત્યાં પણ એ જ પ્રમાણે કામ કર્યું છે. તો સાહેબ, વાવમાં ગેનીબેન સામે કેમ હારવું પડ્યું? મને લાગે છે કે જીત અને હાર એ તો દર વખતે પેલું રહેતું હોય છે, પણ રાજભાઈ, હું તે જીતી કેમ ગયો ગેનીબેનની સામે એ તમે નથી કહેતા. હું 14,000 મતથી જીત્યો હતો ગેનીબેનની સામે, અને 4,000 મતથી એક વખત હારી ગયો હતો. તો હું જીતી ગયો એની ચર્ચા તમે કેમ નથી કરતા? દાખલા તરીકે હું 3 વખત રાધનપુરની અંદર જીત્યો. રાધનપુરની અંદર પહેલી વખત હું જીત્યો ત્યારે 12,000 મતથી જીત્યો. બીજી વખતની ચૂંટણી લડ્યો ત્યારે 18,000 મતથી જીત્યો. ત્રીજી વખત ચૂંટણી લડ્યો ત્યારે 28,000 મતની લીડથી જીત્યો. અને ચોથી વખત વાવની અંદરથી જ્યારે વિભાજન થયું અને નવું સીમાંકન થયું એ પછી એ સીટની અંદર મારે લડવાનું થયું ત્યારે 14,000 મતથી જીત્યો. હું 5 ધારાસભ્યની ચૂંટણી જીત્યો છું. તો 5 વખત જીત્યો એની ચર્ચા નથી કરતા, પણ એક વખત ચૂંટણી કેમ હારી ગયા, એનું 4,000 મતથી કેમ હારી ગયા, તો મને લાગે છે કે પ્રજાએ નક્કી કરવાનું હોય છે જીત કે હારે તો. પરંતુ કોઈ એવા ધારાસભ્ય ભાગ્યે જ હોય છે. તમે જિલ્લાની અંદર જોશો તો પણ ધ્યાનમાં આવશે કે એકની એક સીટ ઉપર કન્ટિન્યુ 3 વખત ધારાસભ્ય તરીકે જીત્યા હોય ઉપરા ઉપરી, અને 3 વખત લીડ વધતી જ ગઈ હોય 12,000, 18,000 અને 28,000. તો આ બાબતનું ધ્યાન નથી આવતું. અને મને આ વખતે થરાદની અંદર આવ્યો તો થરાદના પ્રજાએ મને આવકાર્યો અને 28,000 કરતાં વધારે લીડથી જીતાડ્યો છે. સાહેબ, થરાદમાં જ્યારે જીત્યા એ દિવસથી નક્કી કર્યું તો જિલ્લો બનાવવો છે? થરાદના પ્રજાજનોની માંગ વર્ષો પહેલાની છે, ઘણા વર્ષોની એમની માગણી છે, આજકાલની નથી. કેમ કે થરાદ ડીવાયએસપીનું હેડક્વાર્ટર એ વર્ષોથી ધાનેરાનું, માથાવાડાનું, આજે પણ હેડક્વાર્ટર થરાદમાં છે ડીવાયએસપી ઓફિસ. પ્રાંત ઓફિસ વર્ષો સુધી દિયોદરની, ભાભરની, ત્યાંથી સુઈગામની, વાવની, આ બધાની પણ પ્રાંત ઓફિસ એ વર્ષો સુધી થરાદ રહ્યું છે. એટલે થરાદ એક ડેવલપ થતું સેન્ટર કહી શકાય પહેલાના સમયથી. કહું છું, આજે નથી. દાખલા તરીકે દસ્તાવેજ કરાવવા હોય તો હમણાં સુધીના સમય સુધી દિયોદર તાલુકાના લોકો હોય કે શેખ કાંકરેજ સુધીના પ્રજાજનો હોય કે શેખ સુઈગામ સુધીના પ્રજાજનો હોય એને થરાદ ત્યાં આગળ દસ્તાવેજ કરવા માટે જતા. એટલે થરાદ જૂનું સેન્ટર છે અને લોકોની માગણી વર્ષોની હતી. અને સ્વાભાવિક રીતે કે
અને મારી પાસે પણ અપેક્ષા લોકોની હોય કે ભાઈ જિલ્લો બને તો જનપ્રતિનિધિ તરીકે મારી પાસે અપેક્ષા રાખે. સાહેબ, આપની પાસે લોકોની બીજી પણ ઘણી બધી અપેક્ષાઓ છે, જેવી કે સૌથી પ્રથમ પાણીની. તો પાણી માટે આપ કામ કરી રહ્યા છો, તો પછી ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ એવા આક્ષેપો કર્યા છે આપની ઉપર કે પાણી ધાનેરાને મળતું હતું પરંતુ શંકરભાઈએ અટકાવ્યું છે. રાજભાઈ, કોને શું બોલવું એના માટે તો હું એમનો કોઈ માલિક નથી કે કોણે શું વાત કરવી. દરેક પોતાની રીતે વાત કરી શકે. પણ એ ધારાસભ્ય હતા ત્યારે હું એ ધારાસભ્ય હતો રાધનપુર. જી. અને ત્યારે હું રાધનપુરની અંદર નર્મદાના પાણી લાવવા માટે મહેનત કરતો હતો અને રાધનપુરના દરેક ગામોની અંદર નર્મદાનું પાણી રાધનપુર સાંતલપુરની અંદર પહોંચાડવા માટેનું મારું કર્તવ્ય હતું, મેં બજાવ્યું હતું. મારે તો વાત નથી થઈ. રહી વાત, હું તો કોઈને આપવા વાળો છું, કોઈને અટકાવવા વાળો નથી. મેં જીવનની અંદર ક્યારેય નથી કરી. એવી પણ મેં તેમના વિડીયો મેં સાંભળ્યો, એની અંદર વાત એવી હતી કે શંકરભાઈને કેબિનેટની અંદર શંકરભાઈએ ના પાડી. બિલકુલ ના પાડી એવી વાત કરી. એ એમણે બોલ્યા હતા. પહેલો વિષય એ છે કે એ ધારાસભ્ય હતા ત્યારે હું મંત્રી જ નહોતો. હું મારા પૂરા જીવનની અંદર માત્ર મારો 20 વર્ષનો કાર્યકાળ પૂરો થયો ને હવે આગળ ચાલી રહ્યું છે, એની અંદર માત્ર 3 વર્ષ જ મિનિસ્ટર રહ્યો છું. એટલે 14 થી કરીને 17 સુધી તો 3 વર્ષ જ મંત્રી રહ્યો. મારી વાત આખી પૂરી સાંભળશો. એ ધારાસભ્ય હતા ત્યારે હું મંત્રી નહોતો. એ ધારાસભ્ય હું 14 પછી મંત્રી બન્યો, 14 થી 17માં. એ 14 થી 17માં ધારાસભ્ય નહોતા, એ પહેલા હતા. રહી વાત, હું મંત્રી હતો ત્યારે એમ કહે છે કે હું મંત્રી હતા અને ત્યારે શંકરભાઈને અમે વાત કરી. તો પેલો એવો વિષય છે કે પાણીની યોજનાઓ મંજૂર કરવાનું કેબિનેટમાં નથી થતું. કેબિનેટની અંદર નિર્ણય કરવાનો નથી હોતો. પાણીની કોઈ યોજના મંજૂર કરવા માટેનું કામ, મંજૂર કરવાનો નિર્ણય એ સિંચાઈ મંત્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી તરીકે નિર્ણય કરવાનો હોય છે. તો મને લાગે છે કે એના ઉપરથી જ અંદાજ આવી જાય છે કે હું સીધે સીધો મારે કઈ એમનો જવાબ આપવાનો નથી, સીધે સીધું સમજી શકાય. તો સાહેબ, એ ટાઈમે પણ સરકારમાં આટલું જ વજૂદ હતું શંકરભાઈનું જેટલું આજે છે? એ વખતે એટલે મંત્રી હતા ત્યારે? નહીં, મંત્રી નહોતા ત્યારની વાત છે. આ જે આક્ષેપો થયા એ મંત્રી નહોતા ત્યારની વાત છે. હું તો માનું છું કે દરેક ધારાસભ્યનું, ચૂંટાયેલા દરેક પ્રતિનિધિનું વજૂદ હોવું જોઈએ. દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને લોકોનો 2 લાખ લોકોનો અવાજ હોય છે ધારાસભ્ય એટલે એનો અવાજ હોવો જ જોઈએ અને એમાં વજૂદ હોવું એ પોઝિટિવ છે. અને રહી વાત, વજૂદ એટલે શું? વજૂદ કંઈ હોતું નથી. વજૂદ માત્ર પુરુષાર્થનો હોય છે. જનપ્રતિનિધિ તરીકે રોલો પાડવા માટે નથી હોતું. જનપ્રતિનિધિ આપણે બનીએ છીએ, ધારાસભ્ય બનીએ છીએ એટલે પ્રજાની સુખાકારી માટે આપણે કેટલા કલાક કાઢીએ છીએ, પ્રજાની સુખાકારી માટે આપણે કેવી મહેનત કરીએ છીએ, પ્રજાની સુખાકારી માટે આપણે કઈ રીતે મહેનત કરીને આપણા વિસ્તારને વધારે ફાયદો કરી આપીએ છીએ, આ પોતાનું દરેકનું કર્તવ્ય હોય છે. અને પહેલા દિવસથી કરીને અત્યાર સુધી મને તો લાગે છે કે મારું તો લક્ષ્ય રહ્યું છે કે જ્યારે પણ જે કામ મળ્યું હોય એને બેસ્ટ કરવાનું, એમાં આપણે લાગી જવાનું. એમાં વજૂદ કંઈ ના હોય. હવે કોઈ માણસ મહેનત કરીને સફળતા મેળવી પડે તો એનો વજન છે, અને કોઈ માણસ ન કરી શકે તો એમ કે અમારું વજન નથી, તો એ વજન હોતું નથી. મહેનત કેટલી કરે છે તમે હું રાજનીતિની અંદર જો ટાઈમ આપ કરવું અને 24 કલાક રાજકારણ જ કર્યા કરવું તો મારો ટાઈમ ત્યાં જતો રહેશે. હું 24 કલાક માત્ર બેસણાઓની અંદર જ ટાઈમ કાઢ્યા કરું તો મારો ટાઈમ એની અંદર જતો રહેશે. એના બદલે હું મારા વિસ્તારના વિકાસ માટે કેટલો ટાઈમ કાઢું છું, હું મારા વિસ્તારના પ્રજાજનોનું સુખ વધે એના માટે હું કેટલું કામ કરું છું. દાખલા તરીકે હું સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે હતો તો મેં જિલ્લાના અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન મળ્યા હોય એટલા પેટા સેન્ટરો મંજૂર કર્યા છે. 100 કરતા વધારે એકલા તમારા દિયોદર તાલુકાની અંદર પેટા સેન્ટરો મંજૂર કરીને આપ્યા. એ ટાઈમે કહું છું. એ ટાઈમે ક્યારેય ન મળ્યા એટલા પીએસસી સેન્ટરો મંજૂર કરીને આપ્યા. અને સીએસસી ને પણ અપગ્રેડ કરવાનું કામ માત્ર દિયોદર જ નહીં, એ થરાદ હોય ત્યાંથી કરીને નવું સીએસસી તળાવની અંદર બનાવવાનું હોય, નવું ધાનેરાની અંદર અમારા વસંતભાઈ પુરોહિત લઈને આવ્યા હતા તો ત્યાં આગળ મંજૂર કરવાનું હોય. દરેક જગ્યાએ, દરેક તાલુકાની અંદર, અહીંયા ડીસાની અંદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાનું કામ હોય. બધી જગ્યાએ આપણાથી બનતું જેટલું કામ થઈ શકે એ આપણે કરવું, એ આપણું કર્તવ્ય છે અને આપણે કરવું જોઈએ. સાહેબ, એ વખતે વિચારી લીધું હતું કે થરાદની અંદર અત્યાધુનિક આટલી મોટી હોસ્પિટલનું નિર્માણ થશે? ના, એ વખતે નહોતું વિચાર્યું. હું ધારાસભ્ય બન્યા પછી મેં રાજ્ય સરકારને વિનંતી કરી અને રાજ્ય સરકારે આ વાતને સ્વીકારી.
એટલે હું આભારી છું માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીનો કે એમણે એક જિલ્લાની અંદર બીજી એવડી મોટી હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેં એમને વાત પણ સમજાવી કે આ બાજુનો આવડો મોટો સરહદી વાવ તાલુકો, સુઈગામ હોય, બાબર હોય, ત્યાંથી આ બાજુ દિયોદર હોય, લાખણી હોય, થરાદનો વિસ્તાર હોય, આ બધાને નજીકમાં આવડી મોટી કોઈ હોસ્પિટલ નથી. એને છેક પાટણ અથવા તો પાલનપુર અથવા તો અમદાવાદ સિવિલમાં જવું પડે છે. તો અહીંયા એક આવડી હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલ હોય તો તાત્કાલિક લોકોને ઘર આંગણે સારવાર મળી શકે ને લોકોના જીવ બચાવી શકાય. અને એના માટે રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક હોસ્પિટલ મંજૂર કરી અને આજે એનું કામ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. આગામી 1 વર્ષના સમયગાળાની અંદર આ હોસ્પિટલનું લોકાર્પણના કામમાં પણ તમને બધા મીડિયાવાળાને બધાને બોલાવીશું અને એનો ફાયદો ગરીબ માણસને થશે, તમામ જ્ઞાતિ સમાજના સામાન્યમાં સામાન્ય માણસને, અને એકલા થરાદને નહીં, આજુબાજુના બધા તાલુકાને ફાયદો થશે. સાહેબ, હાલ જે વિરોધ થઈ રહ્યો છે જિલ્લા વિભાજન બાદ, એમાં એવા સૂર પણ છે કે હવે કોઈને વધારે ઇન્જર્ડ થયો છે, કોઈ અકસ્માત સર્જાયો છે, કોઈ વધારે બીમારી છે, તો એમને રિફંડ કરવા હોય તો આમ થરાદ હોસ્પિટલ લઈ ગયા હોય તો ત્યાંથી અમદાવાદ જવું તો પાછું જવું પડે. તો અહીંથી પાલનપુર, પાટણ, મહેસાણા બધી જગ્યાએ જવાય અને થરાદ આમ છેવાડે પડે છે. આવા આક્ષેપો છે સાહેબ. રિફર કરવા શું કેમ પડે? સુવિધા જેવી બનાવો ને કે ત્યાંથી જે અમદાવાદમાં સારવાર મળતી હોય એ થરાદની અંદર જ મળે. આ હોસ્પિટલ બની જાય છે તો આપણે એવું શું કામ આપણે વિચાર કરીએ કે પાલનપુર આપણને નહીં હંગરે એટલા માટે આપણે અમદાવાદ જવું પડશે. અને રહી વાત જવા માટેની, જવા આવવાની વાત, તો જવા આવવાનો રસ્તો થરાદથી સીધો અમદાવાદનો રસ્તો, ગાંધીનગરનો રસ્તો, એ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. માત્ર 1.5 થી 2 કલાકના સમયગાળાની અંદર ગાંધીનગર કે અમદાવાદ આવવાની વ્યવસ્થા થઈ જશે. એટલે આવવામાં કોઈ અગવડતા નહીં થાય. સાહેબ, રેલવે સ્ટેશનની વ્યવસ્થા જિલ્લાના વડુ મથક વાવ થરાદ હોય અને ત્યાં નથી, ભવિષ્યમાં થશે? ભવિષ્યની અંદર શું થશે મને ખબર નથી, પરંતુ જિલ્લા માટેનું નવો જિલ્લો જે નિર્માણ થઈ રહ્યો છે, તો નવા જિલ્લા માટેના જે એરિયા આવશે એ બધા એરિયાના તમામ પ્રજાની બધી સુખાકારી વધે એ માટે બેસ્ટ પ્રયત્ન કરીશું. અને દેશના અગ્રહરોળના જિલ્લાઓ જે બનતા હોય એવી સુવિધાઓ માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર પરમાત્માની ઈચ્છા હશે તો આ નવો નિર્માણ થતો વાવ થરાદ જિલ્લો એ પ્રમાણે પ્રગતિની હરોળમાં આગળ વધશે. અને વાવ થરાદ હું બોલું છું એટલે માત્ર વાવ થરાદ નહીં, એ આખા એરિયાની અંદર એ જિલ્લાના તમામ લોકો, દાખલા તરીકે અમારી પહેલી પ્રાયોરિટી શું હોય તો નવા નિર્માણ થતા વાવ થરાદ જિલ્લાના તમામ ગામો સુધી નર્મદાનું પાણી, એના તળાવો કઈ રીતે ભરી શકાય એ માટેનો ટાર્ગેટ હોવો જોઈએ અને એના માટે પૂરી મહેનત કરશું. દાખલા તરીકે ત્યાં હોસ્પિટલની સુવિધા, તો આજે કેન્સર માટે છેક અમદાવાદ સુધી આવવું પડે છે, કેન્સરની બીમારી માટે, હાર્ટની બીમારી માટે છેક અમદાવાદ સુધી આવવું પડે છે. તો ત્યાં એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીશું કે જેથી કરીને અમદાવાદ ન આવવું પડે. ત્યાં ઘર આંગણે જેની સારવાર લોકોને, સામાન્ય ગરીબ માણસને પણ સારવાર મળી શકે. એજ્યુકેશન માટે અત્યારે બહાર જવું પડશે, બીજા જિલ્લાઓની અંદર જઈને બધા એજ્યુકેશન માટે જાય છે, તો ત્યાં એજ્યુકેશન માટેના, ક્વોલિટી એજ્યુકેશન માટેના એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવાની વ્યવસ્થા કરશું કે સરહદી વિસ્તારના સામાન્ય ઝૂંપડામાં રહેતા પરિવારનો દીકરો કે દીકરી એને પણ અમદાવાદની અંદર મળે છે એવું એજ્યુકેશન થરાદના આંગણે મળી છે. એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં કોઈ કચાશ નહીં રાખીએ. દીકરીઓ પણ શિક્ષણ લેતી થાય તો એ માટે એની હોસ્ટેલ સુધીની વ્યવસ્થા એ થરાદના આંગણે ઊભી થાય કે જેથી નવો નિર્માણ પામતો જિલ્લો, એની અંદર નારી શક્તિનું પણ સન્માન થાય અને દીકરીઓ પણ અભ્યાસ કરતી થાય. આ બધા કામોની અંદર પૂરી મહેનત કરશું અને મને તો ભરોસો છે કે આ બધા કામની અંદર પરમાત્માની જો કૃપા રહી તો આપણે સફળતાપૂર્વક આગળ વધીશું, તમામનું કલ્યાણ થશે. સાહેબ, આટલું બધું વિઝન, આટલી બધી આગોતરું આયોજન, તેમ છતાં સાહેબ એક કહી શકાય કે લોકો એવું કહેતા કે લોકસભા છે એ શંકરભાઈના અંડરમાં લડાઈ રહી છે. સાહેબ, કેમ હારનો સામનો કરવો પડ્યો? આજે મારે પૂછવું છે. ને વિરોધ જે કરવાવાળા છે એ જ લોકો હશે. હું મારા અંડરમાં ક્યાંથી, હું વિધાનસભાનો અધ્યક્ષ છું, મારા અંડરમાં ક્યાંથી લડાય? પરંતુ નેરેટિવ જ જો બનાવી નાખવો છે તો બનાવી શકું. એ તો પછી આ વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે છેલ્લા 2-4 દિવસ શંકરભાઈ લડે છે, શંકરભાઈ લડે છે એમ કરીને વાવની અંદર મેદાનમાં મને ખેંચીને લાવ્યા હતા બધા. એમ કરીને સ્વરૂપજીને જીતાડી દીધા. ના, જીતાડ્યા પ્રજાએ, વાવ વિસ્તારના પ્રજાજનોએ.
પરંતુ ખેંચીને લાવ્યા હતા બધા. પણ શંકરભાઈની ભૂમિકા અહમ રહી છેલ્લે જ્યારે મેદાનમાં ઉતર્યા ત્યારે. ઠીક છે ભાઈ, લોકો એવું કહે છે. પરંતુ ખેંચીને એમ વિરોધ પક્ષના નેતા આવે ત્યાં તો પણ કોંગ્રેસ પક્ષના પ્રમુખ આવે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, તો એ આવીને એમ વાત કરે. હું એક પણ જગ્યાએ સભા ન કરી હોય તો પણ વાત કરી કે આ જીત કે હાર એ એક માણસના પેલામાં થશે. અને કોઈ પણ ચૂંટણીની એક પણ સભા કર્યા વગર જો વિપક્ષના નેતા મને ચેલેન્જ આપીને એમ કહેતા હોય ખેંચી લાવવા, તો મને લાગે છે કે મારું કર્તવ્ય થાય કે મારે આવવું જોઈએ, કામ કરવું જોઈએ. સાહેબ, હાલમાં જે વિરોધ ચાલે છે 2 તાલુકામાં, તો 3 તાલુકામાં તો કાંકરેજમાં શાંત છે અત્યારે, દિયોદર અને ધાનેરા, તો કેવી રીતે જુઓ છો આ વિરોધને? હું એને વિરોધ તરીકે નથી જોતો. હું એને જોઉં છું પોતાના વિસ્તારની, પોતાને શું ગમે છે એની રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે. એને વિરોધ તરીકે આલેખવું ન જોઈએ. એને શું મારે ક્યાં રહેવું છે હું ન કરી શકું, અથવા તો હું રજૂઆત ન કરી શકું? હા, બિલકુલ કરી. અને છેલ્લે નિર્ણય જે સરકારનો હોય એ સરકાર જે નક્કી કરે એ બાબતમાં આપણે સંમત થઈએ. પરંતુ રજૂઆત કરવી છે એટલે વિરોધ કરે છે એ રીતનું મને લાગે છે કે મીડિયાએ પણ ન લેવું જોઈએ. દાખલા તરીકે દિયોદર તાલુકો જે છે તે વિચારે કે એમને જિલ્લો મળે તો એમાં ખોટું શું છે? વાત કરી શકે, પોતાનો અધિકાર છે. અને ત્યાં આગળ ભવિષ્યની અંદર નવો ઓગઢ જિલ્લો બનતો હોય તો એમાં બધાએ રાજી થવું પડે. જેટલા જિલ્લા નાના બનશે એટલી લોકોની સુખાકારી વધારે થશે. તો એમાં વિરોધ કરે છે એવું નહીં થાય. આજે એક બન્યું છે, કાલે બીજું બનશે, કાલે ફરી પણ બનશે. જેટલું દાખલા તરીકે આવડો મોટો જિલ્લો કેટલા વર્ષો સુધી આપણે ચલાવ્યો, આવડા મોટો જિલ્લો શેખ સુઈગામથી કરીને હળાદ સુધી, આવડા આખા વિસ્તારમાં એક જ કલેક્ટર હતા, એક જ ડીડીઓ હતા, તંત્ર આખું એક જ જિલ્લાનું આખું તંત્ર હતું. એની જગ્યાએ હવે 2 તો થયા છે, ભવિષ્યની અંદર 3 પણ થશે. તો જેટલું જિલ્લો નાનો બનશે એટલું વધારે સુખાકારી વધશે, એટલી વધારે સરળતા રહેશે. રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે. અને એમાં શું કામ વાંધો હોવો જોઈએ? પોતે પોતાની વાત તો મૂકી શકે ને, દરેકને વાત મૂકવાનો અધિકાર છે. ભવિષ્યમાં બને તો શંકરભાઈ કેટલા રાજી? અરે, હું તો પહેલેથી રાજી છું ભાઈ. દિયોદરની અંદર તો મને ખૂબ પ્રેમ ભાવ છે. દિયોદરના વિકાસ માટે સૌથી પહેલી ડેરી લાવવાનું કામ શંકરભાઈ તમે બધા એના સાક્ષી છો. મને તો એમ લાગે કે વિસ્તાર વિકાસ થાય. મને ગમે છે વિસ્તાર, મને સારું લાગે છે. પરંતુ જેટલો જિલ્લો નાનો થાય એટલી લોકોની સુખાકારી વધે. આ દાખલા તરીકે એક જિલ્લામાંથી 2 જિલ્લા બની શક્યા તો એટલી સરળતા થઈ જશે. આજે જે માવસરી વાળા માણસને 150 કિલોમીટર દૂર જવું પડતું હતું, એને બદલે એને 40 કિલોમીટરના અંતરમાં, 30 કિલોમીટરના અંતરમાં એને જિલ્લો મળ્યો. એટલે કોઈ પણ કામ હશે તો ત્યાં સરળતાથી થશે. જે લોકોને દાખલા તરીકે અહીંનું આપણું વખા ગામ હોય, દિયોદર તાલુકાનું કાંકરેજ બાજુનું છેલ્લું ગામ વખા, અને થરાદ તાલુકાનું છેલ્લું ગામ ખોડા બોર્ડર, તો વખાવાળાને થરાદ જેટલું થશે એનાથી ખાલી ખોડાવાળાને 10 કિલોમીટર જ દૂર રહેશે. પરંતુ એનો વખાને ફાયદો થશે અને ખોડાવાળાને ફાયદો થશે. જેટલું અહીંથી આ બાજુના જે ગામડા દૂર જે છે, ખાસ કરીને તમારું ગામ ઓઢા અને સોની છેલ્લું ગામ છે, તો સોનીને જેટલું દૂર થશે તો સોની એટલું ત્યાં આગળ માવસરીને કે ત્યાંથી કરીને કુંડાળિયાને એટલું દૂર થશે. તો બંનેને નજીક થશે, બંનેને વિન વિન સિચ્યુએશન થશે. જેને 80 કિલોમીટર જવાનું કે 150 કિલોમીટર હતું એની જગ્યાએ 40 કિલોમીટર, 50 કિલોમીટર. અને જિલ્લા સેન્ટરમાં બધાએ જવાનું એવું હોતું નથી, બહુ ઓછા લોકો જાય છે. પણ જે જાય એને એટલું સરળતા એટલી સરળ થાય. પણ સૌથી વધારે તંત્ર વધારે થવાને કારણે, ગ્રાન્ટો વધારે આવવાને કારણે, દાખલા તરીકે એક જિલ્લાને જેટલી ગ્રાન્ટ આવતી હતી એવી હવે એ જ વિસ્તારની અંદર ડબલ થશે. એટલે જે પણ આવશે એ બધાને, એમાં કંઈ ખાલી જિલ્લા સેન્ટર હશે ને વધારે મળશે એવું ના હોય. દરેક ગામ સુધી, દરેક તાલુકા સુધી એનો ફાયદો થશે. દાખલા તરીકે નવી કોઈ યોજના આવશે તો પણ એક જિલ્લાના ભાગમાં જેટલું આવતું હોય એટલું આ બધા તાલુકાને, એટલે અલગ અલગ ડબલ થશે. જે જિલ્લાનો હતો એટલું ડબલ થશે, એટલે બધાને ફાયદો થશે. સાહેબ, જિલ્લા સાથે જેટલા પણ તાલુકા સંકળાયેલા હશે, બધા તાલુકાનો એવો જ વિકાસ થશે, એવું જ ડેવલપિંગ થશે. આપણા નિવેદનમાં કહ્યું પણ છે કે ભારતનો સૌથી શ્રેષ્ઠ જિલ્લામાં એક જિલ્લો હશે વાવ-થરાદ. તો પછી બીજા તાલુકાઓનું પણ એવું જ ડેવલપિંગ થવું જોઈએ. હા, થવું જોઈએ. દાખલા તરીકે પાલનપુરનું ડેવલપમેન્ટ થયું એના કરતાં કેટલાક સમયમાં ડીસાનું ડેવલપમેન્ટ વધારે થઈ શક્યું. તો ત્યાં વધારે ત્યાંના ધંધા, રોજગાર, સલામતી, બાકી વ્યવસ્થાઓ વધારે હશે, વધારે થઈ શક્યું. તો કદાચ સુઈગામનું એટલું નથી થઈ શક્યું, તો સુઈગામનું હવે થશે.
પરંતુ માળખાકીય સુવિધા જે છે એ તો બધાને સરળતાથી મળતી થાય. થરાદનું થશે એવું જ કમ્પેરિઝન કરીને હું કહી દઉં કે નાના એ જ પ્રમાણે દાંતાનું થઈ જશે, તો એવું હું કમ્પેરિઝન કરવાની વાત નથી કરતો. પરંતુ ચોક્કસ નાનો જિલ્લો થવાને કારણે એ આખા વિસ્તારનો ડેવલપમેન્ટ વધારે થશે, જેના કારણે પાલનપુરનો પણ ડેવલપમેન્ટ વધારે થશે. દાખલા તરીકે પાલનપુરના ઉપર પણ બર્ડન આખા જિલ્લાનું આવડું મોટું હતું, એ પણ ઘટીને અડધું થઈ જશે, એટલે એ વિસ્તાર પણ ડેવલપ થશે. આ બાજુ નવો જિલ્લો બને છે એનું પણ ડેવલપમેન્ટ થશે. અહીંયા આગળ વિકાસની ભૂખ વધારે છે. અહીંયા આગળ નર્મદાનું પાણી નજીક છે. નદીના કિનારે અત્યાર સુધીમાં ડેવલપમેન્ટ થયા છે મોટા. હવે નદીઓ નથી પરંતુ કેનાલ છે, તો કેનાલના કિનારે થઈ શકે. રોડ રસ્તા જ્યાં વધતા હોય ત્યાં આગળ વધારે ડેવલપમેન્ટ થઈ શકે. બીજું, આ નવો જિલ્લો બને છે ત્યાં 3 કિલોમીટરની હવાઈ પટ્ટી આવેલી છે, મોટો રનવે વાળી. તો ભવિષ્યની અંદર મોટું એવું એરપોર્ટ પણ પબ્લિક સુવિધા માટે ઊભું થઈ શકે, ઇન્ટરનેશનલ તો એ આખું દુનિયા બદલી શકે છે. એવી ઘણી પોટેન્શિયાલિટી હું જોઈ રહ્યો છું. ભારતમાલા જે દિલ્હીને જોડતો સીધો રસ્તો એ થરાદથી નીકળે છે, એટલે કોઈને પણ દિલ્હી જવું હોય તો સીધા થરાદથી ચડી જાય એટલે ડાયરેક્ટ જવાય. ત્યાંથી કંડલા પોર્ટ ઉપર જવું હોય તો પણ ત્યાંથી જવાય, ત્યાંથી ગાંધીનગર જવું હોય તો પણ, અમદાવાદ જવું હોય તો પણ સીધા ત્યાંથી જઈ શકાશે. તો ઓલ ઓવર બધાને ફાયદો થશે. તો સાહેબ અત્યારે તો બધા રાજી થવાનો સમય છે. બિલકુલ વિભાજનમાં તો રાજી છે, વિભાજન થયું એ રાજી છે, પરંતુ ઓગળ થવો જોઈતો હતો જિલ્લો, એની જગ્યાએ થરાદ થયો. એટલે એવું અહીંયા થવાનો હતો ને અહીંયા થયો છે એવું નહીં, ત્યાંય ભલે ને થાય. થરાદ તો થરાદ વાળા એમ કે ના અમારે ત્યાં થવો પડતો એવો વિષય ના હોય. ના, અત્યારે વિરોધ એવું નથી, હાલ થઈ ગયો તો એ થરાદને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. તો અહીંયા ઓગળ થશે ભવિષ્યમાં, તો એના માટે પણ બધા, થરાદનો એક પણ વ્યક્તિ એમ નથી કહેતો કે ઓગળ જિલ્લો ન થાય. બધા કહે છે ભાઈ તમે કરો ને, કઈ વાંધો નથી. બિલકુલ. પણ આ વિસ્તાર મિડલમાં આવે છે. દાખલા તરીકે થરાદથી જેટલું વખા દૂર થાય એના કરતા વધારે થરાદના છેલ્લા ગામડાનું છે. તમે અંતરમાં આપશો ને ત્યારે ધ્યાન ઉપર આવશે. રાછેણા ચોથા નેસડા, રાસણા જાઓ, ચોથા નેસડા જાઓ, કોઈ પણ ગામ છેલ્લા જેટલા ગામ છે એ દિયોદરના છેલ્લા ગામ કરતા, જે છેલ્લા ગામોને, દિયોદરના છેલ્લા ગામોને જેટલું થરાદ દૂર પડે એના કરતા થરાદના છેલ્લા ગામોને થરાદ દૂર પડે છે. એના કરતા વાવ તાલુકાના છેલ્લા ગામોને થરાદ દૂર પડે છે. એના કરતા સુઈગામ તાલુકો છે એને દૂર પડે છે. એટલે કોઈને લાખણી તાલુકાને સૌથી નજીક પડશે. કેમ કે લાખણી સૌથી નજીક છે, તો લાખણી તાલુકાને એકદમ નજીક આવી જશે. તો બધાના મિડલમાં આવે છે. તમે પણ નકશો જ્યારે થરાદનો બતાવે ને ત્યાં થરાદ ક્યાં બતાવે છે? એક સાંચોર પાસે, તો ત્યાં સાચું નથી. દિયોદરના કોતરવાડા ગામને માત્ર 10 કિલોમીટર જ થાય છે થરાદ. ત્યાંથી કરીને એવા ઘણા બધા ગામ છે કે જેને 15 કિલોમીટર 20 કિલોમીટર નહીં, ત્રિજ્યામાં બધા ગામ આવી જાય છે. થરાદ બિલકુલ દિયોદરની બોર્ડર પાસે, હા, દિયોદરની બોર્ડર એટલે કોતરવાડા બાભરની બોર્ડર પાસે આવી ગયેલું છે. ત્યાંથી કરીને ત્યાંથી જાઓ એટલે 12 કિલોમીટર માત્ર સુઈગામ, અરે ભાઈ વાવ છે. તો બધાના મિડલમાં થરાદ છે. ભૌગોલિક રીતે આપણે જોઈએ તો સૌથી, પરંતુ કેટલાક લોકો સમજણ સાથે કહેતા હોય ને કેટલાક તો એમને બાકીના કહે છે, એટલા માટે પણ આપણે વાત કરીએ. પરંતુ મારો તો એટલો વિષય કે વાવ થરાદ જિલ્લો જે બન્યો છે તો એના માટે બધાએ રાજી થવું. હા, આપણી માગણી બધા કરીએ, ભાઈ મને પણ મળે તો સારું. મળે, દરેક તાલુકો માગે, એમાં કઈ વાંધો નથી. પરંતુ જે થયું છે એના માટે બધા રાજી રહેવું જોઈએ. અત્યારે રાજી છે એનો મને સંતોષ છે. સાહેબ, અરજીઓની જ વાત હતી હમણાં, ગઈકાલે છેલ્લા 6 વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવાની હતી. તો એવા પણ આક્ષેપો થાય છે કે ડેરી એટલે કે દૂધની જે મંડળીઓ હોય ત્યાંથી અઢળક સિગ્નેચરો કરીને આવું સોંપી દેવામાં આવ્યું છે કામ, અને એ ઢગલા બંધ એક સાથે 7,000 જે કાલે અરજીઓ આવી. જો ભાઈ કોઈએ સોંપી દેવામાં આવ્યું હોય એવું આખા જિલ્લામાં ક્યાંય નથી. એવું હોય તો બધા જિલ્લાઓમાં, બધા તાલુકામાં. તમે આખા કાંકરેજની અંદરથી આવી કોઈ વાત આવી? કાંકરેજની શરૂઆતમાં નહીં, આવું કોઈએ કીધું કે આવું અમને સોંપી દેવામાં આવ્યું છે? નહીં. એવું બાબરમાંથી આવ્યું, એવું વાવમાંથી આવ્યું, એવું સુઈગામમાંથી આવ્યું, એવું થરાદમાંથી તમે સાંભળ્યું, એવું લાખણીમાંથી સાંભળ્યું? ના. સંભળાય છે ક્યાંથી? ધાનેરા અને દિયોદર. તો ત્યાંય મંડળીઓ છે, અહીંયા મંડળી છે, બધી જગ્યાએ મંડળી છે. અને મંડળીને અધિકાર નથી રજૂઆત કરવાનો? કેમ ભાઈ મંડળીના દૂધ ઉત્પાદકો અધિકાર ના માગી શકે? મારે ક્યાં આગળ જવું છે, પોતે ક્યાં જવું છે પોતે નક્કી ન કરી શકે? ગામ પંચાયતના સભ્યો કરી શકે, ગામના યુવક મંડળ કરી શકે, તો ગામની દૂધ મંડળી એમ ના કહી શકે
એના જે દૂધ ઉત્પાદકો હોય કે મારે ક્યાં આગળ રહેવું છે પોતે નક્કી ન કરી શકે, એનો અધિકાર છે. પણ તમે અહીંયા જાઓ કે તમે અહીંયા જાઓ, એના માટે ડેરી તરફથી કે કોઈ પણ જગ્યાએથી કોઈ અધિકારી કે કોઈ પ્રકારની કોઈ સૂચના નથી. અને થરાદ, પહેલા મુદ્દામાં તો થરાદના પ્રજાજનો એ રાજ ક્યાંય એવું ઈચ્છતા નથી કે આ તાલુકો આમાં આવે કામ આવે. એ એમ કહે છે કે થરાદના કોઈ લોકોની એવી ઈચ્છા મારીએ નથી કે ભાઈ ધાનેરા થરાદમાં જ રહેવું પડે. તમે ધાનેરા થરાદમાં રહે તોય અમે ખુશ, ધાનેરા પાલનપુરમાં રહે તોય અમે ખુશ. કોને ક્યાં રહેવું છે? દિયોદરમાંથી દિયોદરને બનાસકાંઠામાં રહેવું હોય તોય અમે ખુશ, દિયોદરને થરાદમાં રહેવું હોય તોય અમે રાજી છીએ, કાંકરેજને બનાસકાંઠામાં રહેવું હોય તોય અમે રાજી છીએ. અમે કોઈ જગ્યાએ થરાદના લોકો કે હું ક્યાંય એવું નથી કહેતા કે તમે ના થરાદમાં જ રહો. જેટલો જિલ્લો નાનો હશે એટલો ફાયદો વધારે થશે. શેના માટે? જો થરાદનો જ વિકાસ કરવો છે તો થરાદ જેટલો નાનો જિલ્લો બનશે એટલો વિકાસ વધારે થશે. તમને જેને જ્યાં અનુકૂળ લાગે ત્યાં સરકાર કરે વ્યવસ્થા. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ એવા આક્ષેપો પણ કર્યા છે કે આ એક જ વ્યક્તિને લઈને આ જિલ્લાનું વિભાજન થયું છે. તો એક વ્યક્તિ કોણ હોઈ શકે? શંકરભાઈ હોઈ શકે? એ તો એમને જ પૂછવું જોઈએ. પરંતુ માવજીભાઈએ થરાદની અંદર આવીને અમને વાવ થરાદ જિલ્લાને ખૂબ અભિનંદન આપ્યા હતા. એનો વિડીયો તમારે જોતો હોય તો તમને બતાવી શકશો. એમને તો મને લાગે છે કે હું ત્યાં બેઠો હતો, મને અભિનંદન આપ્યા હતા અને એમણે વાવ થરાદના પ્રજાજનોને અભિનંદન આપ્યા હતા. એટલે હું હોઉં તો મારા માટે અભિનંદન ના આપીને એક માણસ. દિયોદરમાં પણ એવી જ રીતે ભાજપના ધારાસભ્ય છે કેસાજી ચૌહાણ, એ પણ હમણાં રેલીમાં જોડાયા, આહવાન પણ કર્યું છે ઓગણની ધરતી માટે. કેસાજી દિયોદરના ધારાસભ્ય છે તો પોતે પોતાના વિસ્તાર માટે રજૂઆત કરે તો કઈ ખોટું છે? કરી શકે. પોતાના વિસ્તારના પ્રશ્ન માટે વાત કરે તો એમાં ખોટું શું હોય? એ વાત કરી શકે, એમને અધિકાર છે કરવાનો. સાહેબ, સૌથી પ્રથમ પ્રાયોરિટી શું હશે જ્યારે જિલ્લો ક્લિયર થઈ જશે? પહેલી એવી કઈ પ્રાયોરિટી હશે કે જ્યાંથી જિલ્લાનું નવું સર્જન થશે, નવી શરૂઆત થશે? ને એક તો જિલ્લો જ્યારે બનતો હોય છે ત્યારે આ કામ કરવાનું જે છે એ સરકાર કક્ષાનું કામ સરકારના લોકો કરશે. હું સરકારનો ભાગ નથી, આપના ધ્યાન ઉપર રહે. હું વાવ થરાદના ધારાસભ્ય તરીકે છું અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે છું. સરકારના પ્રભારી મંત્રી હોય, સરકારના માન્ય વડા તરીકે માન્ય મુખ્યમંત્રીશ્રી હોય, એ કયા કયા નિર્ણય કરવા, શું કરવા, બધા એ કરતા હોય છે. પરંતુ નવો જિલ્લો જ્યારે બનતો હોય ત્યારે એની કચેરીઓનું કામ, એના કચેરીઓના વિભાજનનું કામ, કચેરીઓમાં સ્ટાફ મૂકવાનું, પછી નવી કચેરીઓ ચાલુ કરવાની. અત્યારે હાલ પહેલા તબક્કે કદાચ બિલ્ડિંગો ન બનેલી હોય તો બીજા જે મકાનો છે એની અંદર કાર્યરત કરવાનું કામ, આ કામ બધા લેવા જોઈએ. ડેવલપમેન્ટ તરીકે જો આખા જિલ્લાનું તમે વિચાર કરો છો તો એ કામને એક પાણી સૌથી મોટી સમસ્યા છે. તો જળ સંચયનું કામ અને બીજું પાણી પાઇપલાઇનોથી તળાવ ભરાવાનું કામ, આ મને લાગે છે પ્રાયોરિટી લેવી જોઈએ. અને કામને લીધું છે. એ દિયોદરના વિસ્તાર હોય કે લાખણીનો વિસ્તાર હોય, એના માટે માન્ય કેસાજી પણ સક્રિયતાપૂર્વક રજૂઆતો કરી છે અને ઘણું બધું કામ એમાં પ્રગતિમાં પણ છે. હું પણ પૂરેપૂરી એની અંદર મદદ કરી રહ્યો છું કે આ લાખણીનો વિસ્તાર હોય કે દિયોદરનો હોય, બધે એના તળાવ ભરાય અને એમાં બધા એક મત બનીને નર્મદાના પાણીથી તળાવ ભરાય એના માટેનું કામ કરવામાં પૂરી ટીમ અને માન્ય મુખ્યમંત્રીશ્રી ખૂબ પોઝિટિવ એની અંદર રિસ્પોન્સ આપી રહ્યા છે. એવું જ કામ થરાદની અંદર તળાવો ભરવાનું કામ, જે પૂર્વ દિશાના જે ગામો છે ત્યાં નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી, સૂકો વિસ્તાર છે, તો ત્યાં તળાવ ભરાય અને ત્યાંથી સિંચાઈ થઈ શકે એ માટેની જે યોજના આખી મંજૂર કરાવી છે. એની સાથે સાથે ધાનેરાનો પણ સમાવેશ મેં કરાવ્યો છે. હું કેટલાક મહિના પહેલા રવિ ગામ છે ધાનેરાનું, ત્યાં આગળ ગયો હતો અને ત્યાં પૂજ્ય બાપજી છે, ત્યાં આગળ પુરોહિત સમાજના તો બધા આગેવાનો મળ્યા હતા અને પૂજ્ય બાપજીના સાનિધ્યની અંદર મિટિંગ રાખી હતી. ત્યાં અમારા ભાઈ વસંતભાઈ પુરોહિત, બાકીના આગેવાનો હતા. એમણે બધાએ ભેગા મળીને એક વાત કરી હતી કે શંકરભાઈ, પાણી અહીંયા જો મળી જાય તો ખૂબ સારું, અમને નર્મદાના પાણીથી તળાવ ભરાય તો સારું. હું એ કાર્યક્રમમાં જતો, રસ્તામાં આવતો હતો ત્યારે તમે જે હમણાં વાત કરી ને મફતબેન, તો મફતબેનનો ફોન આવ્યો. એમણે મને કીધું કે
શંકરભાઈ આ વિસ્તારમાં પાણી આવે તો પાણી માટેની અમારી રજૂઆત છે. તમે કોણ કે પહેલા નતું આવવા દીધું હા. ચર્ચા કરો ને, એ જૂની વાત ક્યારે કીધું એ મને ખબર નથી, અથવા તો કેમ કીધું એ ખબર નથી, પણ હું આ 4 મહિના પહેલાની વાત કરું છું. ત્યારે એમનો ફોન આવ્યો હતો અને મેં જાહેર સ્ટેજ ઉપરથી પણ બોલ્યો હતો કે મફતભાઈનો પણ ફોન હતો અને કીધું કે આ કરાવી શકો તો તમે કરાવી શકશો અને આ વિસ્તારની અંદર પાણી આવે એટલા માટે મહેનત કરો. એમણે રજૂઆત કરી હતી. માવજીભાઈ ધારાસભ્ય તરીકે આવ્યા ત્યારે મારી ઓફિસમાં આવીને મને કીધું હતું કે તમે થરાદનું કામ લેવો છો ને તો ભેગા ભેગું અમારું પણ તલાવ ભરાય, એના માટે અમને પાણી માટે વ્યવસ્થા કરો. ત્યાંથી જોઈતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી, અને પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઈ અને ભાઈ ભગવાનદાસ, એ લોકોએ આવીને મને આગળ વાત કરી કે તમે વાવ થરાદમાં થરાદના વિસ્તારના પાણી તલાવ ભરવા માટેની યોજના મૂકો છો તો સાથે સાથે ધાનેરાનું પણ થઈ જાય ને એવું કંઈક કરીને મહેનત કરો. તો અમારો ધાનેરાને પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે. તો મેં અહીંથી દરખાસ્ત જે તૈયાર કરવરાઈ છે, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી કે થરાદનું કામ કરીએ છીએ, સાથે સાથે ધાનેરાનો પણ અંદર સમાવેશ આપણે કરીને એ ગામડાને પણ પાણી પહોંચે તો આ તલાવ ભરાય છે, સાથે એ પણ ભરાય. આ કામની દરખાસ્ત મંજૂર કરવરાઈ, એની વહીવટી મંજૂરી લીધી, વહીવટી મંજૂરી પણ થઈ ગઈ છે અને લગભગ પહેલા તબક્કાનું કામ લગભગ 888 કરોડનું ટેન્ડર એ 8 અઠવાડિયાની અંદર ટેન્ડર પડી જશે અને એમાં થરાદની સાથે સાથે ધાનેરાના ગામડાના અંદર પણ નર્મદાના પાણીથી તલાવ ભરાય એની યોજના છે. એટલે ખૂબ મહેનત કરીને બધો આખો વિસ્તાર આપણો છે, દરેકનું કલ્યાણ થાય. કોઈ એક વિસ્તારની અંદર પાણી પહોંચે, બીજામાં ના પહોંચે તો મનની અંદર એમ થશે કે અહીંયા આગળ બાકી રહી. તો જેટલું થઈ શકે, જે સરકારની મર્યાદાઓ છે એની અંદર રહીને સરકારમાં જે રજૂઆત કરીએ અને જેટલું થઈ શકે એટલું આ વિસ્તાર માટે કામ કરીએ. નવો જિલ્લો બનશે ત્યારે હું માનું છું કે આ બધા કામોમાં ઓર તેજ ગતિ આવશે, ઓર ઝડપ એના કારણે હજુ વધારે વધશે. શંકરભાઈ પાસે એટલે જ લોકો કામ લઈને જાય છે કે શંકરભાઈ માત્ર થરાદના પ્રતિનિધિ નહીં, બનાસકાંઠા જિલ્લાના નહીં, ગુજરાતનું નેતૃત્વ છે. હા, મને જે માને છે એના માટે બધા માટે કામ કરું છું. સાહેબ, અત્યાર સુધી ઘણા બધા ધારાસભ્યોના કાર્યાલય જોયા, ધારાસભ્ય શ્રી લખેલું હોય છે, આપના કાર્યાલય ઉપર લોકસેવક લખેલું છે, કેમ? એ મારું સદભાગ્ય છે. હું નેતા નથી, હું પ્રજાનો સેવક છું અને મારું લક્ષ્ય મારા વિસ્તારની પ્રજાનું કલ્યાણ થાય, લોકોનું ભલું થાય, એ મારું લક્ષ્ય છે. અને આવનારી પેઢીઓ કઈ રીતે સુખી થાય એના માટે લોંગ ટર્મનો વિચાર કરું છું અને એને અમલ કરવા માટેનું કામ કરું છું. અને એના માટે એક વિસ્તાર નહીં, દાખલા તરીકે હું મારું કાર્યાલય છે તો માત્ર થરાદના જ લોકો આવે છે એવું નહીં, આજુબાજુના બધા વિસ્તારના, કોઈને દવાખાનાનું હોય તો શેખ ધાનેરાથી આવે છે, હમણાં પાંથાવાડાથી પણ આવે છે અને આવીને લોકો કહે છે કે આ કિડનીની તકલીફ છે, તમે આટલો ફોન અહીંથી કરાવી આપો તો મારા કાર્યાલયથી વ્યવસ્થા થાય છે. કોઈને કેન્સરનું છે, સિવિલમાં છે, સિવિલમાં જાતે જઈને વ્યવસ્થા કરાવે છે. રોજના 2-3 કેસ તો રોજના હોય છે કે જેને માણસને એમ લાગે કે હવે કોઈ નથી આધાર તો કોણ મદદ કરશે, તો મારું કાર્યાલય છે. તો એ લોકસેવકનો ભાવ છે, તો લોકસેવકના ભાવ તરીકે તમામ માટે દરવાજો ખુલ્લા છે. એમાં એવું પણ નથી કે કોઈ એક પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પરોપકારનું કામ છે તો એના માટે કોઈ પણ આવે, દરેકના કલ્યાણ માટે કામ. સાહેબ, શું સૂચન છે હાલમાં આપનું લોકોને કે વિરોધ શાંત થાય? જિલ્લાનું વિભાજન થયું છે તો નહીં, વિરોધ શાંત થાય એવું તમે આને વિરોધ કેમ માનો છો? તમે વિરોધનો વિષય છે, મીડિયા ચલાવે છે અને કેટલાક રાજકીય એજન્ડા સાથે જેને પ્રયત્ન કરવો છે એવા કેટલાક લોકોના માઇન્ડ ચાલે છે વિરોધ છે. રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે, દરેકનો અધિકાર છે. મને દાખલા તરીકે જિલ્લાના વિભાજન, અહીંયા તમે કહો છો કે વિભાજન થયું, હું કહું છું કે નિર્માણ થયું, તો આ બેનો મત અલગ આવ્યો છે. દાખલા તરીકે જ્યારે નવા જિલ્લાની જાહેરાત કરી એ ટાઈમે મને જો પૂછવું હોત કે કયા તાલુકાને ક્યાં રાખવો છે તો હું 100% કેટલાક તાલુકાનો સજેશન કરી શકું કે ભાઈ આ તાલુકાને અહીં ના રખાય અને બનાસકાંઠામાં રખાય, આ ગામડા છે અને અહીંયા ના રખાય, અહીંયા રાખીશું. પરંતુ એ ટાઈમે મારું ધ્યાન કોઈએ સરકારમાંથી નહોતું થયું. જો સરકારમાંથી મને કહ્યું હોત, કોઈએ પૂછ્યું હોત કે શંકરભાઈ કયા તાલુકાને ક્યાં ક્યાં મૂકવો છે તો હું કહી દઉં કે ભાઈ આ તાલુકાને અહીં આગળ મૂકો તો એનું વધારે ત્યાં આગળ રહેશે. મતલબ સરકારનો નિર્ણય છે? સરકારનો જ નિર્ણય હોય ને ભાઈ, કયા આ વિધાનસભા નિર્ણય નથી. વિધાનસભા કે અધ્યક્ષ એ સરકારનો ભાગ નથી. જે રીતે જ્યુડિશિયરી છે, જજો છે, તો એ સરકારનો ભાગ નથી, એ સ્વતંત્ર અલગ કામ કરવા વાળી બોડી છે. એ જ રીતે વિધાનસભા છે, અલગ બોડી છે, સરકારના પાર્ટ તરીકે કામ નથી કરતું. પણ સરકાર નિર્ણય કરે, સરકારને આપણે વાત પણ કરી શકો, સરકારને ધ્યાન ઉપર મૂકી શકો, સરકાર કોઈ પૂછે તો આપણે ધ્યાન ઉપર પણ મૂકી શકીએ. દાખલા તરીકે મને
2-3 લોકોએ રજૂઆત કરી. ધાનેરામાંથી મને ભાઈ પાંથાવાડાથી રેસાભાઈનો ફોન એક વખત આવ્યો, એક વસંતભાઈ પુરોહિતનો આવ્યો, એક મને મફતભાઈ પુરોહિતનો આવ્યો. એમણે કીધું કે અમારે બનાસકાંઠા જિલ્લાની અંદર અમારું થાય તો સારું. તો મેં એમને વાત કરી કે તમે આ વાત છે ધ્યાન ઉપર તમે પ્રભારી મંત્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડો. હું પણ તમારી વાતને ધ્યાન ઉપર મૂકીશ. અને મેં મૂકી કે ભાઈ આ લોકોની લાગણી આ પ્રમાણે છે. આટલું જ મારું કર્તવ્ય હોય. મારે એમના માટે આમ કરો તેમ કરો કેવું એ વિષય મારો નથી. મારી જેટલી જવાબદારી છે એટલું કામ કરું. દાખલા તરીકે દિયોદરની અંદરથી મને પૂર્વ રાજવી માનસંગ બાપુનો ફોન આવ્યો, ભાઈ અનિલભાઈ માળીનો ફોન આવ્યો અને એમણે કીધું કે સાહેબ એક વખત તમે આ વાત ધ્યાન ઉપર સરકારમાં મૂકો. તો પ્રભારી મંત્રીને અમે મળ્યા હતા, અમે વાત કરી છે, પરંતુ તમે પણ ધ્યાન ઉપર મૂકો. તો મેં તાત્કાલિક બળવંતસિંહજી આપણા પ્રભારી મંત્રી શ્રી છે એમણે ધ્યાન ઉપર મૂક્યું કે આ માનસિંગ બાપુ એ પૂર્વ ધારાસભ્ય છે અને દિયોદરના રાજવી છે, એમની લાગણી આ પ્રમાણે છે, તો એમની લાગણી પણ જરા ધ્યાન ઉપર તમારે લેવી જોઈએ. તો મને લાગે છે કે મારા ધ્યાન ઉપર કોઈએ મૂક્યું હોય તો એ વાતને પણ મેં મૂકી હોય. કોને ક્યાં રહેવું એના માટે કોઈ પણ આગ્રહ મારો એવો નથી કે દિયોદર થરાદમાં જ રહે. દિયોદરને જ્યાં અનુકૂળ લાગે પ્રજાને એ નક્કી કરે, સરકારમાં વાત કરે, સરકારને વાત કરે, સરકાર જેમ મૂકે ત્યાં એના માટે આવશે તો પણ થરાદને વેલકમ છે અમારે. નહીં આવે અને તે બનાસકાંઠામાં રહેશે તો પણ એટલો જ પ્રેમ રહેશે. બનાસકાંઠા માટેનો એટલો જ પ્રેમ રહેવાનો છે. બનાસકાંઠા એ આપણો જ છે. બનાસકાંઠા થોડો પરાયો છે. અને ધાનેરાને પણ લાગે કે ના મારે ત્યાં આગળ ત્યાં સરકાર રાખે છે તો પણ વેલકમ. પ્રજાએ નક્કી કરવાનું છે. અને જો થરાદની અંદર આવશે તો પણ મોસ્ટ વેલકમ. થરાદના પ્રજાજનોને એવું ક્યાંય આગ્રહ નથી કે અમારો જિલ્લો ખૂબ મોટો થવો પડે, એની સરહદો આવડી મોટી હોવી જોઈએ, એવું થરાદના પ્રજાજનો કે હું નથી માનતા. અમે તો માનીએ છીએ કે નાનું કુટુંબ સુખી કુટુંબ. જેટલું નાનું હશે એટલો વિકાસ વધારે થશે. જેટલું એરિયા જેમ મોટો જિલ્લો હતો એનાથી નાનો થયો એમાં સૌથી વધારે પ્રગતિ થઈ. હજુ પણ ભવિષ્યની અંદર બીજો જિલ્લો બનશે તો પણ એની અંદરથી એની પ્રગતિ થશે, એનો આગળ વધશે. તો મારું મન બિલકુલ ખુલ્લું છે. સાહેબ, આજે એક બીજી ખાસ વાત કરવી છે કે કેટલી પંચાયતો હાલમાં વહીવટદારો ચલાવી રહ્યા છે. લોકો ખૂબ તકલીફમાં છે. તો આ વિધાનસભાના અધ્યક્ષ તરીકે આપણે પૂછું છું સાહેબ, ક્યારે આવશે સરપંચની ચૂંટણીઓ અંદાજિત? કેવા સમય? એ મારું કામ નથી, એ ચૂંટણી પંચ અને રાજ્ય સરકારનું કામ છે. એટલે આ પ્રશ્ન મને લાગે છે કે તમારે સરકારને અથવા તો ચૂંટણી પંચને પૂછવું જોઈએ. બિલકુલ સાહેબ, છેલ્લી એક વાત છે કે જે પ્રમાણે આપણે દિયોદર માટે પ્રથમ કામ કર્યું ડેરી લાવવાનું, એ ટાઈમે સાહેબ મનમાં વિચાર કર્યો હતો કે અહીંયા ઓગળ જિલ્લો બનાવું કે બનશે, એવો વિચાર કરીને પછી આ ડેવલપિંગ થયું? નહીં, મને કેટલાક લોકો વાત કરતા ત્યારે પણ કેટલાક મિત્રો હતા એ કહેતા કે સાહેબ આ ડેરી આવી છે તો હવે અહીં જિલ્લો બની જશે. એટલે હું ત્યારે પણ એ જ વાત કરતો કે ભાઈ એ કામ છે સરકારનો વિષય છે અને એ મારું કામ નથી. આજે પણ કહું છું કે આ જિલ્લાનો નિર્ણય કરવાનું કામ રાજ્ય સરકારનું છે, મુખ્યમંત્રીશ્રીનું છે અને એમણે જ નિર્ણય કરવાનો હોય અને એ નિર્ણય જે કરે એ બધાને માન્ય હોય. જિલ્લાનું વિભાજન થતું હોય છે તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને સાંભળીને કંઈક સાંભળવા પડતા હોય છે, તો એવા આક્ષેપો થઈ રહ્યા છે, કોઈને સાંભળ્યા વગર નિર્ણય લઈ લીધો છે. એ તો હું એ કહું છું કે મને જો કીધું હોત તો મને સાંભળ્યો હોત, મને પૂછ્યું હોત તો હું પણ એમ વાત કરું હોત કે ભાઈ આ તાલુકાને અહીં રાખવા. એ તો હું પણ વાત કરું છું. તો એ વાત તો સ્વાભાવિક હોય, પણ અત્યારે તો બધાને સરકાર સાંભળી રહી છે. અત્યારે તો દરેક નાગરિકોને સાંભળે છે. એમ કે છે કે તમારે જેની જ્યાં રજૂઆત હોય તમને આપો. આવડું મોટું તો મને લાગે છે કે સાંભળવાનું ક્યારેય નહીં થયું હોય. તમામ પ્રજાજનોને સાંભળવાનું ચાલુ સરકારે કર્યું છે. તો ખરેખર તો અભિનંદન આપવા પડે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે તમે બધાને સાંભળીને આ નિર્ણય કરો છો. પરંતુ સાંભળ્યો છે, મેં રજૂઆત કરી છે એટલે મારી ઈચ્છા પ્રમાણે જ થાય અને મારી ઈચ્છા પ્રમાણે ના થાય એટલે ખોટું, એ માનસિકતા જો મારી હોય તો ખોટી છે. દરેકને સાંભળે પણ બે મત થાય તો શું એમાંથી એક જ નિર્ણય કોઈ કરશે? એક તાલુકો હશે એની અંદરથી પ્રજા એવું કહેશે કે ભાઈ અડધા કહેશે કે મને આમાં મૂકો, અડધા કહેશે કે મને આમાં મૂકો. તો સરકારે અડધા તો નહીં કરી નાખે બધે. નિર્ણય તો એક કરવો જ પડશે કોઈનો કોઈ. તો એના માપદંડે કલેક્ટરની કક્ષાએથી, મુખ્ય સચિવ કક્ષાએથી, પ્રભારી મંત્રી કક્ષાએથી કે માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી આપણે રજૂઆત ત્યાં આગળ કરીએ, પણ નિર્ણય કરવાનું છે તો એ લોકો કરશે નિર્ણય. એમનો અધિકાર છે. એ અધિકાર મારો નથી. મારો અધિકાર હું ત્યાં આગળ મારી વાત હોય તો હું મૂકી શકું, પરંતુ નિર્ણય કરવાનો સરકાર ઉપર છોડવું જોઈએ. અને સરકાર મને લાગે છે કે નિર્ણય આટલા માયાળુ મુખ્યમંત્રીશ્રી, તટસ્થતાથી કામ કરવાવાળા, દરેક માટે ઇઝી અવેલેબલ એવા મુખ્યમંત્રીશ્રી ભાગ્યે જ મળતા હોય અને મળ્યા છે. એમની પાસે કોઈ પણ જે વ્યક્તિ જઈને પોતાની રજૂઆત કરી શકે છે, દરેકની વાત સાંભળે છે, તો વાત કરી શકે.
પરંતુ એ સાંભળવા માટે એમની પાસે જવું પડે. ઘણા વિડીયો બનાવીને ત્યાંથી મૂકે છે, ભૂપેન્દ્રભાઈ બેઠા બેઠા સાંભળતા હોય ને એમનું એ રીતે, તો ત્યાં બધાના વિડીયો ના સાંભળે છે. એના માટે ત્યાં જઈને રજૂઆત કરવી જોઈએ. એ રજૂઆત, એ વિડીયો મૂકે છે પબ્લિકને સંભળાવવા માટે. એમનો એજન્ડા માત્ર રાજકીય છે, અને રાજકીય એજન્ડાના કારણે કરીને જે વિડીયો બનાવીને મૂકતા હોય ત્યાં, તો એના કારણે પ્રજાનું ભલું નથી ઈચ્છતા. એમને તો ત્યાં પ્રજાની અંદર જઈને પોતે લીડર થવું છે, એના માટેની મથામણ છે. ખરેખર રજૂઆત કરવી હોય તો ત્યાં આગળ પ્રભારી મંત્રી પાસે કરે, ત્યાં આગળ જઈને કલેક્ટરશ્રી પાસે કરે, ત્યાંથી જઈને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે કરે. તો એ કામ ના કરવું હોય અને નીચે જઈને પ્રસિદ્ધિ મેળવવાનું કામ જે લોકો કરતા હોય, તો એ પ્રજાના હિતે શું નથી, પ્રજાના વિરોધી છે. શંકરભાઈ, આગામી સમયમાં જિલ્લાના વિભાજન બાદ ખેડૂતો માટે શું કરવા ઈચ્છી રહ્યા છે? ઘણું બધું કરી રહ્યા છે ખેડૂતો. પહેલા તો મારે સાહેબ ખાસ કહેવું છે આપને કે આપ જે પ્રકારે કામ કરો છો, આપની અગ્રિમ હરોળની વાત એ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે. જે રીતે અત્યારે જે રાસાયણિક દવાઓથી જે બીમારીઓ આવી રહી છે, ભવિષ્યમાં એને અંકુશમાં લાવવા માટે આપનું માર્ગદર્શન ખૂબ સૂચક અને જરૂરી છે સાહેબ. જો ભાઈ રાજભાઈ, બધા કામો એટલા જ અગત્યના છે, પરંતુ એક માણસની લિમિટ કેટલી હોય, બધાએ ભેગા મળીને કરવું જોઈએ. હું કરી રહ્યો છું, મેં અત્યારે લેબ ચાલુ કરવાનું કામ કર્યું છે કે સોઇલ ટેસ્ટ માટેની લેબની વ્યવસ્થા કરવડાય છે. અત્યારે હજારો ખેડૂતો એવા છે કે જે પ્રકૃતિ ખેતીની અંદર લાગી ગયા છે, પરંતુ એને ટેકો આપવા વાળા પણ ઘણા બધા જોઈએ ને. ઘણા બધા નેતા હોય, ઘણા બધા સામાજિક આગેવાનો હોય, બધાએ આ કામની અંદર લાગવું પડે તો જ થઈ શકે. દાખલા તરીકે મેં હમણાં થોડા દિવસ પહેલા પણ વાત કરી હતી કે ટીકા કરવા વાળા લોકો તો બહુ છે, પણ પ્રજાનું ભલું કરવા વાળા લોકો ક્યાં છે એ શોધવા પડે ને. દાખલા તરીકે એક ગલબાભાઈએ એક ડેરીની સ્થાપના કરી, કેવડું મોટું વર્ચસ્વ બન્યું. આજે સામાન્ય ગરીબમાં ગરીબ કોઈ પણ જ્ઞાતિ સમાજનો વ્યક્તિ પણ 2 ગાય કે ભેંસ રાખીને 20-25 હજાર રૂપિયા એ મહિને કમાઈ શકે છે. એના માટે એને બહાર મજૂરી કરવા માટે નથી જવું, પોતાના ઘર આંગણે વ્યવસ્થા થઈ શકે છે. આવો રોજગાર ધંધો આખા હિન્દુસ્તાનની અંદર મોડલ રૂપ કહી શકાય એવો આપણે જિલ્લામાં ઊભો છું. આવું જ કામ બટાકામાં થઈ શકે એવું છે, આવું જ કામ એરંડામાં થઈ શકે એમ છે, એવું જ કામ રાયડામાં થઈ શકે એમ છે, એવું કામ દાડમમાં થઈ શકે એવું છે. પણ કરવું તો પડે ને કોઈને. બેન્કિંગનું કામ તો મહેસાણા જિલ્લાની અંદર 4 જેટલી નવી બેંકો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર માત્ર એક પાટીદાર સમાજે ત્યાં આગળ પાલનપુરની અંદર કરી બેંક, બાકી એક જ ડિસ્ટ્રિક્ટ બેંક ઉપર આધારિત છે. અરે કરો ને, બીજા બધા બેંકો ઊભી કરો ને, કોઓપરેટિવ સોસાયટી બનાવીને બીજાના કલ્યાણ માટે, બધાના ધંધા માટે વ્યવસ્થા કરો ને. આ સ્કોપ છે, કરવું નથી. તો ડેરીએ જે રીતે બટાકાની ખરીદી ચાલુ કરી, એવી જ રીતે આવનારા સમયમાં બીજા પાકોની ખરીદી કરી શકશે? નહીં, હું તો મારાથી બનતું, દાખલા તરીકે અત્યારે રાત દિવસ પૂરી ટીમ 24 કલાક આપણા જિલ્લાના ગરીબમાં ગરીબ માણસનું કલ્યાણ કઈ રીતે થાય, એનું ભલું કઈ રીતે થાય, રાત દિવસ મહેનત કરું છું. હું મારા જેટલા કલાક છે એમાં મારા માત્ર ગણતરીના કલાકો આપું છું પોતાના માટે, બાકી બધો સમય પ્રજાના કલ્યાણ માટે જ આપું છું. એ શેના કારણે કરીને ગોબરમાંથી પણ પૈસા કમાતા છાણમાંથી થાય. હવે ગાયમાંથી જીવામૃત તૈયાર કરીને ગાયના ગોબરમાંથી પૈસા મળે, એ પ્રમાણે ઝરણમાંથી પૈસા મેળવતા કઈ રીતે ખેડૂતો થાય, એના કારણે કરીને કઈ રીતે સામાન્યમાં સામાન્ય ગરીબમાં ગરીબ માણસ સુખી કઈ રીતે થાય, એ કામ હું તો કરું જ છું અને હું તો કરતો રહીશ. મારા શરીરના લોહીના છેલ્લા બૂંદ સુધી ભગવાને મને જ્યાં સુધી શક્તિ આપી છે ત્યાં સુધી હું પરોપકારનું કામ કર્યા જ કરીશ. મારું જીવન માત્ર મારા માટે નથી, મેં મારું જીવન સૌના ભલા માટે ખર્ચવાનું નક્કી કર્યું છે. અને તમામ વસુદેવ કુટુંબકમની વાત કરીએ છીએ તો વસુદેવ કુટુંબકમ એટલે આખા વિશ્વને જો પોતાનો પરિવાર માનતા હોઈએ તો જિલ્લાના તો તમામ જ્ઞાતિ સમાજ આપણા પોતાના પરિવારના જનો છે, સ્વજનો છે, અને એ દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, એના માટે મારી જેટલી શક્તિ છે એટલું કામ તો હું કરીશ. પરંતુ એકલું મારે જ કામ કરવાનું, મારે જ ટીકા સાંભળવાની, મારે જ પેલું કરવાનું એવું ના હોય. બધાએ કરવું પડે ને, ટેકો તો બધાએ કરવો પડે ને, મહેનત તો બધાએ કરવી પડે ને. અને હું જ શું કામ એકલું કામ કરું, બીજા કેમ ના કરે? કેમ મેડિકલ કોલેજ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાલુ કરવા માટે કેમ આઝાદીના 50 વર્ષ સુધી રાહ જોવી પડી? શું શંકરભાઈએ જ કરવાનું? અને કર્યા પછી ત્યારે તો એમ કહેતા શંકરભાઈ એના માલિક થઈ જશે, શંકરભાઈ એના ચેરમેન થઈ જશે, શંકરભાઈ એના ઘરે લઈ જશે હોસ્પિટલ, શંકરભાઈ મેડિકલ કોલેજ લઈ લેશે, આવી વાતો ચાલતી હતી.
આજે તો બધાને ખબર છે એનો ટ્રસ્ટી પણ નથી. અને કોરોનામાં જ્યારે જરૂર પડી ત્યારે 5,000 કરતાં વધારે લોકોના પ્રાણ બચાવવાનું કામ એ મેડિકલ કોલેજના માધ્યમથી થઈ શક્યું. તો ઈશ્વરે મને શક્તિ આપી હતી તો મેં કર્યું. તો મારા પહેલા કોઈ નેતા હતા જ નહીં, મારા પછી પણ કોઈ નથી. કેમ? માત્ર રાજકારણ કરવાનું, માત્ર એકબીજાનો વિરોધ કરવાનો, પ્રજાના ભલા માટે કોઈ કામ નહીં કરવાનું. બનાસકાંઠાની અંદર એક કેમ્પસ હતું ડેરીનું. 50 વર્ષ સુધી ગલબાભાઈ જે વાવીને ગયા હતા એક કેમ્પસ હતું. તો બાદરપુરાની અંદર નવું કેમ્પસ ઊભું કરવાની વ્યવસ્થા શંકરભાઈએ કરી. નવું દિયોદરની અંદર નવું ડેરીનું કેમ્પસ, એવડી જ મોટી ડેરી બનાવવાનું શંકરભાઈએ કર્યું. ત્યાં આગળ તારે તાલુકે ગોબર ગેસના મોટા પ્લાન્ટો બનાવીને ₹1 કિલો ખેડૂતો આવક મેળવતા થાય. ગોબરમાંથી આખા દેશમાં સૌથી પહેલી શરૂઆત આપણે ત્યાં કરી રહ્યા છીએ. અને પૈસા માત્ર અહીંથી નહીં, જાપાનની કંપનીઓના પૈસા લાવીને રોકાણ કરાવીને એમાંથી આપણા ખેડૂતોને આવક કઈ રીતે મળે એના માટેની વ્યવસ્થા આપણે ઊભી કરાવી રહ્યા છીએ. એક સૈનિક સ્કૂલ બનાવવાની હતી તો પહેલી સૈનિક સ્કૂલ અહીં આગળ લાવીને બનાસની ધરતી ઉપર આપણે ત્યાંથી ચાલુ કરવરાઈ. હું તો કરું છું અને હું તો કરીશ જ. હું નર્મદાની નહેર છે તો એની અંદર દાડમ માટેનું સેન્ટર પણ અત્યારે, દાડમ અને ખારેક માટેનું મોટું સેન્ટર ગુજરાતનું, એ હું વિચારું છું કે બનાસકાંઠાની અંદર મંજૂર કરાવીને આપણે લાવીએ. તો મેં અત્યારે પ્રપોઝલ મુકવરાઈ છે કે થરાદમાં આટલા મોટા પ્રમાણમાં દાડમ થાય છે, લાખણીમાં આટલા મોટા પ્રમાણમાં દાડમ થાય છે, દિયોદરના કેટલાક વિસ્તારમાં આટલા દાડમ થાય છે, તો એનું રિસર્ચ સેન્ટર એ આ વિસ્તારમાં કેમ ના હોય? તો એની ટિશ્યુના જો છોડ અહીંયા બની શકે તો કેવડો મોટો જ્યાં ડિસીઝ આવે છે, રોગ આવે છે, દાડમ જતા રહે છે, એની અંદર રોગ આવવાને કારણે ઉત્પાદન બંધ થઈ જાય છે, તો એના સાયન્ટિસ્ટો અહીંયા બેઠા હોય, કેટલું મોટું કામ થઈ શકે. ખારેકમાં એટલી જ પોટેન્શિયાલિટી રહેલી છે. આટલું બધું કામ છતાં લોકો કહે છે શંકરભાઈ જાતિવાદી નેતા છે. મને લાગે છે કે કહેવાવાળા લોકોનું જ પહેલું જોવું જોઈએ. ઘણી વખત ચશ્મા પહેરેલા હોય ને રાજ, તો એમ લાગે કે અહીંયા દાગ છે, અહીંયા કચરો પડ્યો છે, અહીંયા કચરો પડ્યો છે, અહીંયા કચરો પડ્યો છે. ખરેખર એને એના ચશ્મા ઉપર કચરો હોય એટલે એને બધી જગ્યાએ કચરો જ દેખાતો. એટલે જે લોકો કહે છે એની પોતાની માનસિકતા મને લાગે છે કે એવી હોય. શંકરભાઈ જોડે જઈએ એટલે ઇતર સમાજના કામ નથી થતા, આવા આક્ષેપ છે. એવું કોઈ એકાદ ઉદાહરણ આપવું જોઈએ. લોકો એવું કહે છે. મારા માટે ઇતર સમાજ કે મુખ્ય સમાજ, સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ છે. મારા માટે તો એ પણ એટલો જ છે. અને ઇતર સમાજ એટલે ત્યાં આગળ નાનામાં નાનો, ત્યાં આગળ નાઈ સમાજનું ઘર હોય, 2-5 ઘર, એ મારા માટે તો એટલો જ સરખો છે. તો અમે ઇતર કોને ગણવું અને પેલું કોને ગણવું? મારા માટે તો બધા સમાજો એક સમાન છે. મારા માટે કોઈ પણ, હું જ્ઞાતિ તરીકે વિચાર નથી કરતો. મારા જે સંસ્કારો છે, મને જે RSSમાં મળ્યા છે, એ જાતિથી ઉપર ઉઠેલા છે, રાષ્ટ્રવાદના સંસ્કારો છે. પણ જેના મનની અંદર 24 કલાક જ્ઞાતિવાદનું ઝેર પડેલું હોય, એ લોકો માત્ર બધાને, મેં કીધું ને, એના ચશ્મા ઉપર ડાઘ હોય ને તો એને બધે ડાઘ જ દેખાય. ઘણી વખત નહીં પેલું એમ વાત કરે કે મને અહીંયા આડું તોય મને દુખાવું છું, અહીંયા આડું તોય મને દુખાવું છું, હું આમ માથા ઉપર અડું તોય દુખાવું છું. દુખાય છે શેને કારણે? તો ડોક્ટર કહે કે બીજે ક્યાંય તને તકલીફ નથી, જ્યાં આડે અહીંયા દુખાય છે ને, તો જો તારા આંગળીમાં જ તકલીફ છે, તો અહીંયા જ કંઈક પાકેલું છે, એટલે તું જ્યાં અડાડે છે ને ત્યાં બધે દુખાય છે. તો ખરેખર મનના વિચારો એવા હોય તો એ પોતે જ્ઞાતિના આધાર ઉપર વિચાર કરી શકે. મારો તો એક પણ નિર્ણય તમે જોશો તો સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામય, કાયમી દરેકનું કલ્યાણ થાય એનો જ વિચાર કર્યો છે. પરંતુ જે લોકોને કામ નથી કરવું, જેને પ્રજા કલ્યાણનું માટે મહેનત નથી કરવી અને માત્ર રાજનીતિ કરવી છે, એવા લોકો સફળ નથી થતા તો પણ જવાબદાર માને છે કે એક માણસ. જે લોકોને પ્રજાના ભલા માટેનો ટાઈમ આપવો જ નથી, માત્ર 24 કલાક રાજકારણ કરવું છે, અને સૌથી સરળ રાજકારણ જાતિવાદનું છે, એટલે જાતિને, એક જાતિને બીજી જાતિની સામે ઉશ્કેરવાની અને પોતે ચૂંટણીઓ જીતી જવાની, આ પ્રમાણનું જે કરે છે વાત, એ લોકો જાતિવાદ કરે છે. હું તો જીત્યો હોય ત્યારે કે જીત્યા પછી, હું 5 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યો છું. 5 ટર્મના ધારાસભ્યના મારા ભાષણ તમે જોઈ શકો છો. જીત્યા પછીના પણ મારા ભાષણ તમે જોઈ શકો છો. મને લાગે છે કે મેં તો જે વાત કરી છે સીધી ને સટ ચોખે ચોખી વાત કરી છે કે તમે આવું આવું કરશો તો આવું થશે. આખરી સવાલ છે સાહેબ, જે લોકો પોતાના અધિકારની માંગણીઓ કરી રહ્યા છે, શું કહેશો? દરેકને અધિકાર છે, સરકાર પાસે રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે.
તો આભાર અમારી સાથે જોડાવા બદલ સાહેબ શ્રી આપનો, અમને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને. અને પણ નવા રાજ, મારે વાત એટલી જ કરવી પડે કે જી. બધાએ બનાસકાંઠાના બાકીના જિલ્લાઓ કરતા બનાસકાંઠા વર્ષોથી ખૂબ પાછળ રહી. શિક્ષણમાં સૌથી પાછળ જિલ્લો બનાસકાંઠા હતો. છેલ્લા 10-15 વર્ષની પ્રગતિ તમે જોશો તો બનાસકાંઠા ઠીક હરોળ સુધી પહોંચ્યો છે. આર્થિક રીતે પણ સૌથી પછાત જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો આવતો. ડેરીના કારણે અને કૃષિની અંદર નર્મદાનું પાણી આવવાને કારણે ખૂબ સારી ડેવલપમેન્ટ થયું છે. આ છેલ્લા 15 વર્ષમાં બહુ મોટી પ્રગતિની દિશામાં આપણે પહોંચી શક્યા છીએ. હવે બધાએ લક્ષ્ય એક રાખવું પડે કે આ વિસ્તારનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય, એના યુવાનોને રોજગારી કઈ રીતે મળે, એના માટે અહીંયા ઉદ્યોગ ધંધા કઈ રીતે લાવવા, એના માટે મહેનત કરવી જોઈએ. અહીંયા ક્વોલિટી એજ્યુકેશન થાય એના માટે મહેનત કરવાની જરૂર છે. અત્યારે માત્ર વિડીયો બનાવીને એકબીજાને ઈર્ષા કરવાનો ટાઈમ નથી. દરેકનું ભલું થાય એના માટે બધા મહેનત કરે, બધા એ કામે લાગી જાય. સારી ખેતી કઈ રીતે કરીએ, પ્રાકૃતિક ખેતીની તમે વાત કરો છો ને, તો એના માટે મિશન બનાવીને એના માટે કામ લાગો ને. કરવા જેવું આ છે. ટીકા એકબીજાની કરવાની અંદર ટાઈમ કાઢશો ને ટાઈમ જતો રહેશે. અને સમય છે ને એ તો ચાલ્યા જ કરતો હોય છે. સમય નીકળી જશે. એના કારણે કોઈને નુકસાન કરી શકશો કે ફાયદો કરી શકશો એ મને ખબર નથી. કોઈ એક નેતાને નુકસાન કરી શકાશે, ફાયદો કરી શકાશે હું નથી સમજતો, પરંતુ પોતાનું તો નુકસાન ચોક્કસ કરી શકશે. એ સાહેબ ચોક્કસથી જોવા મળ્યું કે ઉત્તર ગુજરાતમાં સૌથી ધબકતું અને સૌથી વિકસિત શહેર આજની તારીખમાં થરાદ. કયા એવા પરિબળો? લાસ્ટ સવાલ છે સાહેબ. થરાદ સ્વયં થરાદના પ્રજાજનો એનો પ્રોએક્ટિવ રોલ. થરાદની દરેક જ્ઞાતિ સમાજના વ્યક્તિ એને વિકાસ જોઈએ છે, એને પ્રગતિ જોઈએ છે. અને કોઈ પણ વાતને મૂકીએ છીએ ને તો એ વાતને પોઝિટિવ ઉપાડી લે છે. દાખલા તરીકે વૃક્ષારોપણનું કામ મેં ત્યાં કહ્યું, બધા લોકોએ ઉપાડી લીધું છે. મેં એમને કહ્યું કે આપણે ભેગા થઈને સ્વચ્છતા માટેનું કામ કરીએ. તો નગરપાલિકામાં હું અધ્યક્ષ તરીકે ત્યાં આગળ ગયો તો મારાથી પણ આગળ જઈને ત્યાંના આગેવાનો દરેક જ્ઞાતિના જઈને સાફ કરીને એ ગલીઓ સાફ કરવાનું કામ હાથે લઈ લીધું. દાખલા તરીકે મારે અંડરગ્રાઉન્ડ વાયર મૂકવાનો હતો, વીજળીના વાયર લટકતા જે તાર હોય ને એને અંડરગ્રાઉન્ડ કરવા હતા. તો જેને લોકોને વાત કરી કે આપણે અંડરગ્રાઉન્ડ વાયર કરવા છે, તો બધાએ પોતાની જગ્યાએ આપીને કીધું તમે તારે અહીંથી નાખો, અમને કોઈ વાંધો નથી. અમારું થોડું ઘણું તૂટશે તો એમને ચિંતા નથી, પણ કરો, વિકાસ થાય છે ને એના માટે કરો. પ્રોએક્ટિવ પબ્લિકનો સહયોગ. દાખલા તરીકે અત્યારે રોડની બાજુમાં જે ઝાડ વાવવાનું છે એમાં મેં પ્રજાજનોનો સહયોગ કહ્યો છે કે તમે ઇન્વોલ્વ થાઓ. બધાએ સામે ચાલીને કીધું છે અમે ખર્ચો આપશું, વ્યવસ્થા કરશું, પણ આપણા થરાદને આપણે સુંદર બનાવવું છે. હું ડેવલપમેન્ટનું કોઈ પણ કામ એક ડગલું આગળ વધવાનું કરું છું ત્યારે પ્રજાજનો 10 ડગલા આગળ વધે છે ને એમ કહે છે કે ના અમારે આ કરવું છે. મારો ઉત્સાહ વધી જાય છે. મતલબ વિસ્તારનું ડેવલપિંગ માટે લોકસેવકની જેટલો ફાળો જનતાનો પણ હોવો જોઈએ. પ્રજાનો છે. ત્યાં આગળ અમારી માગે પૂરી કરવા વાળા નથી લોકો. એમ કહે છે કે અમારે સારું કરવું છે, અમારે સુખી થવું છે. દરેક જ્ઞાતિ સમાજનું કહું છું, એમાં કોઈ અપવાદરૂપ નથી. ત્યાં થરાદ જે છે એ કોઈ જ્ઞાતિના આધારે નથી વિચારતું. ત્યાં બધા ભેગા મળીને દરેક સાથે મળીને, અત્યારે જિલ્લાનો વિષય છે, તમે કોઈને પણ જાઓ, કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો, કોઈ પક્ષથી કોઈ ઉઠીને તમે જાઓ ને, એક દિવસ ટાઈમ કાઢો ને, થરાદ જઈને પૂછો ને, કોઈ પણ વ્યક્તિને પૂછો, કોઈ પાર્ટી વાળાને પૂછો, કોઈ જ્ઞાતિની વાતો જે કરવા વાળા લોકો છે ને એને જઈને પૂછો, થરાદમાંથી બધા શીખે. અને થરાદ બધા લોકો ભેગા મળીને ડેવલપમેન્ટ, વિકાસ આ મુદ્દો લીધો છે એટલે એનો વિકાસ થવાનો જ છે. તો બાકી ટાઈમ આપવાની જગ્યાએ મને લાગે છે કે ફોકસ પોતે બીજાના ભલા માટેનો વિચાર કરીએ તો થઈ શકે. એટલે જ કદાચ શંકરભાઈ ચૌધરીએ સપનું જોયું છે કે ભારતનો શ્રેષ્ઠ જિલ્લો બનાવવા તરફ જવું છે. બિલકુલ. માત્ર મારું સપનું છે એવું નહીં, અમારા વિસ્તારના પ્રજાજનોનું, થરાદના પ્રજાજનોનું સપનું છે કે માત્ર ગણતરીના 10 વર્ષની અંદર દેશના અગ્રહરોળનો જિલ્લો એ આ થરાદ જિલ્લો બનશે. આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. ટાઈમ આપવા બદલ.